बचन तो ग्रही राख्यो प्रथम प्रहलाद जी ने बहु कष्ट बैठो तो ही बचने ना फर्यो है। बचनों के काज राज साज सब छोड़ करी नरपति ने नीर नीच घेर जई भर्यो है। कुंता का बाड़ 5 पांडव को वचन दियो मजूरी बने के काम वैराट में कियो है। बड़ी ठड़ी पाताड़े थी पाव तो नीचे ग्रही राख्यो वचन दियो है तो पोते आप शरण ग्रहो। शिबी को तो मास काटी दिनों होलरी बचाई पोते बचने ना फर्यो है। मतो देखो मुरोर ध्वज को विप्र को वचन दिया सूत दारा संपी अने शीश करवत से घस्यो है। बचनु मासी जाजे सल जगत माही जी 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 बचन बिचारी लेखो बचन बिचारी देखो बचनों को नहीं लेखो। पृथ्वी आकाश सब सत वचन शेरिया है। दास तो सबो कहे गुरु वचन थी बचावी ल्यो। हरिजनों के संग प्यालो वचनों को पियो पियो है। जी 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 जीवन में हमने આપણે યાદ કરી એમ આજનો આ પ્રસંગ એક આત્માની પાછળ સ્વર્ગસ્થ રીણાભાઈ એમના આપણી વચ્ચેથી સ્વર્ગવાસ પોતાનો સમય પૂરો થાય ત્યારે આ અવની ઉપર નાનો હોય મોટો હોય
લખરાંક હોય, અમીર હોય, દરેકને અવધિ પૂરી થાય એટલે પોતાના ધામમાં જવું પડે. એવો અહીંનો નિયમ છે. પરમાત્માની વ્યવસ્થા એવી છે. આ સૃષ્ટિ રચી ત્યારથી એમાં કોઈ ભેદભાવ નથી. અંતિમ સત્ય કોઈ આ જગતમાં હોય, કેમ આપણે વચનની વાત કરી એમ સત્ય જો અટલ સત્ય કોઈ હોય આ જગતની અંદર તો એ છે મૃત્યુ. એટલે જ મહાપુરુષોને ખબર પડી ગઈ છે. એટલે આ જગતના જીવોની જેમ મહાપુરુષો, સંતો, સાધુઓ, ભક્તો એ દુઃખ કરતા નથી અને એને મંગલ માને છે. કારણ કે જેને આપણે દુઃખ માનીએ, જેને આપણે અશુભ માનીએ, જેને આપણે જેમનાથી આપણે ભાગીએ એને સંતો મહાપુરુષો મંગલ માને છે. એના જેવું સત્ય કોઈ આ જગતમાં માનતા નથી મહાપુરુષો. અને એની રાહ જોઈને બેઠા હોય અને એ જ્યારે આવે, જવાનું થાય ત્યારે એને ખુશી થાય. ખુશી એટલા માટે થાય કે એને ખબર પડી ગઈ છે કે પરમાત્મામાં ધામમાં જવા માટે જ્યારે તેડું આવે, મરને સે જગ ડરા મેરો મન આનંદ, કબ મરી હું કબ ભેટ હું પૂર્ણ પરમાનંદ. પણ જેને પરમાત્માનો માર્ગનો કંઈ અનુભવ નથી થયો, જેને સંત, સાધુ અથવા તો સત્સંગનો કોઈ અનુભવ નથી, એને તો એનાથી બહુ જ બીક લાગે. એનાથી માણસ ભાગે, રડે. પરંતુ સંતો મહાપુરુષો એને મંગલમય અને એની પાછળ ઉત્સવ મનાવે. એક દિન એવો પ્રાણી આવશે સબળ મારા રુદિયામાં હોય, સગા રે મળ્યા ઘણા પ્રકારના, અંતે સર્વે લૂંટવા લાગ્યા. ઊંચી રે મેળી સંતો ઉજળી, ન્યા સુખીઓ સોળ તાણીશું તો. કાઢો કાઢો પછી એને હવું કોઈ કે છે જાણે અહીં જન્મો જ નહોતો. આવા આવા અખા ભગત હોય, સંત મૂળદાસજી હોય, શીલદાસજી હોય, રવિ ભાણ સાહેબ હોય, રવિ સાહેબ હોય, ત્રિકમ સાહેબ હોય, કે કબીર સાહેબ હોય, કે ગોરક્ષનાથ બાપા હોય. ગોરક્ષનાથ બાપાએ કીધું ને કે બસ જાગતા નરને સેવી લ્યો. જાગતા નરને સેવો તો તમને મળશે નિરંજન દેવ. હે મનસા માલણી જાગતા ને સેવો. એટલે જ્યાં સુધી જાગતા છીએ ત્યાં સુધી મહાપુરુષો તો એવું કે જાગ્રત નગરી મેં ચોર ન લૂટે, જખ મારે જ્યાં જમદૂતા. અને જો કાળ પણ આવા મહાપુરુષોની પાસે આવતા ગભરાય નહીં. એ બાજુ જાય નહીં, જાય તો પાછા ઢીલા પડી જાય. હા, શું કામ? સતારશા બાબા કે मरने पहले तो मैं मर जाऊं और अमर हो जाऊंगा, चमड़े से तो खूब लड़ूंगा. मजा आवશે એની આરે બાંધવાની. અને નાજીર સાહેબે તો એનાથી આગળ વાત કરી કે મૃત્યુ આવે તો થપ્પડ લગાવી દઉં, મરવાથી તો બચી ગયા, હવે કોઈના માર્યા મરે નહીં. કહી દેજો ભલો થઈ, કાળ આડો ફરે નહીં. આવી આવી સરસ વાણી દ્વારા મહાપુરુષોએ આપણને ચેતવણી આપી છે, સમજદારી આપી છે, કંઈક સમજાવવાની કોશિશ કરી છે, સમજણના ઘરમાં લઈ આવવાની આપણને કોશિશ કરી છે. તો આવો જે પ્રસંગની પાછળ આપણે મળ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પૃથ્વી નહીં ન્યા પગ માંડવો, વીણ વાટે જ્યાં દીવો, જે ઘરે જાઉં મુવા પછી એ જીવતા જીવો, મનને વાણી જ્યાં પહોંચે નહીં, અજરા અમર થઈ રહીએ. આવી મહાપુરુષોની વાણી છે. એટલે અનંત કાળથી અનંત જ્યારથી પરમાત્માના ધામમાંથી પરમાત્માના
ઈશ્વર અંશ જીવ અવિનાશી. એમ તુલસીદાસજી મહાત્મા કહે છે કે ઈશ્વરનો અંશ છે જીવ. ત્યાંથી છૂટો પડ્યો, ત્યાંથી જુદો પડ્યા પછી જ્યાં સુધી એમાં મળી ન જાય, નિમકની પૂતળી રહેવે, નીરમાં પાણી ભેરી પાણી થઈ જાય, એમ મૂળ વતનમાં જે મળી ગયા એ પછી પોતે પોતામાં સમાય. એમ જ્યાં સુધી પાછો ત્યાં ન પહોંચે ત્યાં સુધીની આ યાત્રા છે. એમાં રસ્તામાં અનેક માત પિતા, ભાઈ બેન, ભાંડુ, સગા વાલા, કુટુંબ કબીલા અનેક ને ફેરવતો આવ્યો. અમારે જીવદાન સરસ ભજન, જૂનું ભજન છે ને, આગળ પિંજરા અનેક બદલાવ્યા, આ પિંજર નહીં તારું, સુડલા રામ ભજી લે. રામને ભજવામાં વિલંબ ન કરીએ. એટલે એવો એક આત્મા પાછળ આપણે મળ્યા છે. ત્યારે માતાના ગર્ભમાં જ્યારે આ જીવ હતો ત્યારે પરમાત્માને પ્રાર્થના કરતો હતો. મળમૂત્ર અને અનેક યાતનાઓ વેઠતો હતો ત્યારે પરમાત્માને કહેતો હતો, એક વખત મને આમાંથી છોડાવો, કોઈ દિવસ તને ભૂલીશ નહીં, બસ તારું ભજન જ કરીશ. અહીંયા આવ્યા પછી સંસારની માયા લાગી. રૂપ ક્યાંથી લાવ્યો રે આ મોરલો બાજી, મૃત લોકમાં આવ્યો. મહાપુરુષો વર્ણન કરે છે. ના ભીડે કમાળથી ઉડિયાલો મોરલો ને બેઠો છે શીતળું છાયે.
જીવે છે મારો ઈલાજ તો હજુ કેમ નાયો
કાંઈ ભરોસો આ પૃથ્વી માથે નથી પાયો. મનુષ્ય જેવો જન્મ મળ્યો છે મને ને તમને. જે મહાપુરુષોએ અને શાસ્ત્ર વેદ પુરાણમાં બહુ દુર્લભ કીધો છે અને બહુ એનો મોટો મહિમા છે. એટલે મહાપુરુષો આપણને વારંવાર ટકોર કરે છે, વારંવાર ચેતવણી આપે છે, વારંવાર આપણને જગાડે છે. શું કામ? સમયને જાતા કઈ વાર લાગતી નથી. અને માણસને આ સંસારની માયા એવી છે, માણસને સદાયને માટે છેતરે છે. માણસ એમાં છેતરાય છે, લોભાય છે, એટલો બધો આસક્ત થાય છે કે હું હમણાં આમાંથી નીકળી જાય છે, હમણાં નીકળી જાય છે. ઘણા કહેતા હોય બસ એટલું કરું પછી બસ ભગવાનનું ભજન કરવું. પણ એવો સમય કોઈ દી આવતો જ નથી. આખો જન્મ જ ભગવાનના ભજન કરવા માટે આપણને મળ્યો છે. અને આપણે એવી કબૂલાત પણ કરી હતી, પણ આપણે પાછા આવીને ગોઠવાઈ ગયા જુદા. એટલે સતાર સાહેબ બાપુ યાદી આપે, આ અવસર તારો રામ ભજનનો. ઘણા કહેતા હોય ને અવસર ક્યાં છે, સમય ક્યાં છે, પણ સતાર સાહેબ બાપુ કહે છે મનુષ્ય જન્મ મળ્યો એ જ મોટામાં મોટો અવસર. આ અવસર તારો રામ ભજનનો. પાછું એમાં કોડીને બેસે દામ, કાંઈ ખર્ચો ન કરવો પડે, કાંઈ એમાં ભજી લે તું નારાયણનું નામ. એટલે મહાપુરુષો વારંવાર આપણને ચેતાવે છે કે ભાઈ સમય તારી રાહ જોશે નહીં. સમયે કોઈની રાહ જોઈ નથી, પણ જેણે જેણે સમય ઓળખી લીધો એનો બેડો પાર થઈ ગયો. દ્રષ્ટાંત આપ્યું છે મહાપુરુષોએ મોરલાનું, ભમરાનું. ખૂબ ભયમો દિવસ ને રાત.
માયાનો સંગાથી જીવડો. કઈ સમજો નહીં હારી વાત. ભમરો છે ઈ ગંધનો પ્રેમી છે, સુગંધનો આસક્ત છે. વિષય બતાવ્યા છે 5 વિષય ઉપર મહાપુરુષો. એમાં દ્રષ્ટાંત આપ્યું છે. ભમરો છે ને એને સુગંધ બહુ પ્રિય છે. ભયમાં કરે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર. એક કરણેરનું ફૂલ હોય, કોઈ જાસૂદનું ફૂલ હોય, કોઈ ડોલરનું ફૂલ હોય. એમાં કમળના ફૂલની અંદર એટલો બધો લોભાઈ જાય. દ્રષ્ટાંત આપ્યું છે મહાપુરુષો આપણને સમજાવવા માટે. આ જીવનો ઈ સ્વભાવ છે. એક વિષય હોવા છતાં પણ એની કેટલી દુર્દશા થાય છે, કેટલી દુર્ગતિ થાય છે. તો તમે વિચાર કરો, આપણામાં તો 5 વિષય. સવારામ બાપાએ કીધું 5 વિષયમાં પંથી ભૂલ્યો. પછી છત્રપતિ કે સુરવીર ભૂલા પડ્યા, છત્રપતિ ભૂલા પડ્યા. મોટા મોટા મુનિઓ ગોથા ખાઈ ગયા. તો પછી આપણે તો સુવિસાતમાં. એટલે ઈ એટલો બધો કમળના ફૂલમાં આસક્ત થાય. કમળનું ફૂલ ખીલે, એની અંદર બેસે, એટલો બધો મસ્ત થઈ જાય. મસ્તીથી એમાં આનંદ લે. આનંદ લેતા 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 સમય તો રાહ જોતો નથી. હારે હારે આપણું વિચારતું જવાનું. ભમરાની વાત છે. એટલો બધો આસક્ત થાય, સમય રાહ જોવે નહીં. બપોર થાય, થોડુંક ફૂલ કરમાવા માંડે. તો આ ભાઈને ખબર નથી કરમાવા માંડ્યું છે, હવે ઉડી જવાય. ના 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 ના, હજી તો વાર છે. અને મારે ઉડતા કેટલીક વાર લાગે, એમ જ કહેતા હોય બધા. અરે ભાઈ, આ તો આમ ફરજ બજાવીએ નકર આમ મૂકી દઈએ, એમ કહેતો હોય ઘણા. ફરજમાં આ બધું ક્યાંય નીકળી જાય વાત. એટલે એમ કરતા કરતા સમય જવા માંડે, સાંજ પડી જાય. કમળનું પુષ્પ છે, કમળ બીડાય તે પહેલા ભ્રમરને ઉડીને દેજે. કમળ બીડાઈ જાય, સાંજ પડે, સંધ્યા થાય, સૂરજનારાયણ હાથમાં. કમળ બીડાઈ જાય, છતાં ભમરો ઉડતો નથી, અંદર રહી જાય. ભમરાને આર જે છે એની અંદર એટલી બધી તાકાત છે પરમાત્માએ આપી છે કે કદાચ 1000 રૂપિયાનું ઘન ફૂટ લાકડું હોય તો ભમરો એને આમ સહજતાથી કાપી નાખે અને એકદમ બારીક પાવડર જેવું બનાવીને એમાં હોહરવો નીકળી જાય. એવી તાકાત છે. પણ લોભ વસ્તુ બહુ ખરાબ છે ને, આસક્તિ બહુ ખરાબ છે ને, મોહ બહુ ખરાબ છે ને. કમળના ફૂલની પાંખડી કેવી હોય, કોમળ, છતાં એને કાપી શકતો નથી. શું કામ? એમાં લોભાઈ ગયો છે. આપણી વાત છે. એમ થતા થતા હાથી આવે મદમસ્ત, થડમાંથી કમળને ઉપાડે. ભમરો અંદર બેઠો છે. આપણી હાલત આવી થાય, કાળ આવી જાય, થડ મૂળમાંથી ઉપાડે આપણને. પછી નીકળવાની કોઈ બારી હોય નહીં અને એવો ફેંકે કે એને નામ નિશાન મટી જાય, પતો લાગે નહીં ક્યાંય. એક વિષય હોવા છતાં જો હાલત થતી હોય, એની દુર્દશા થતી હોય તો વિચાર કરવો જોઈએ. આપણને મહાપુરુષો ચેતાવે છે આપણને આવા 5 વિષય છે. દરેક વિષયનો આપણે દાખલો આપી શકીએ, પણ સમય એકમાં આપણે ભજન તરફ જાય. એટલે આ જીવને મોરલાનું રૂપ આપ્યું. આવું રૂડું રૂપ ક્યાંથી લાવ્યો? આ કાયા છે આપણને રૂપારી લાગે છે, માયા છે આપણને રૂપારી લાગે. હકીકતમાં એમાં કાંઈ છે નહીં, રૂપ નથી, રંગ નથી, કાંઈ નથી. તેજ કોનું છે? રૂપ કોનું છે? આપણા આત્માનું. એટલે મીરાબાઈ કહે છે આત્માને ઓળખાવીના ભવના ફેરા નહીં ટાળે. જ્યાં સુધી આત્માની ઓળખાણ નહીં થાય, હકીકતમાં એને રૂપ આવનારું, એને પાવર આપનારું, એને એકદમ એટલું બધું સરસ મજાનું આપણને લાગે છે. એનું કારણ છે અંદર ચેતન, આનંદ, સત, ચિત અને આનંદ સ્વરૂપી આપણો આત્મા જ બેઠો છે.
ને કે તમે દ્રષ્ટાંત લેજો, આમાંથી ને આમાંથી જીવ આત્મા ઉડી જાય તો ખોડિયું તો એ જ છે. કેમ આપણે એને અરે નાજીર કે જોવાય ગમશો નહીં જરાય. ગમે એવો રૂપારો માણસ હોય, ભાઈ આને ઓઢાડી દો. કેમ? કોકને બીક લાગી જાય, એનું મોં ન જોવાય. બોલો, નકર એ માણસનું મોં જોવા માટે તો માણસ તડપતા હોય. અમુક વ્યક્તિનું સુરત એવી હોય જો કલેજે જખમ કર દેતી. મુખડાની માયા લાગી મોહન પ્યારા. મુખડું જોવા માટે માણસો રાહ જોતા હોય, પણ એની માણસને અંદરથી ચેતન આત્મા વયો જાય તો કે ભાઈ આને હવે જલ્દી કરો, રખાય નહીં. એટલે મહત્વ છે સમયનું, મહત્વ છે અંદર જે આપણો ચેતન આત્મા છે, કાયામાં છે ત્યાં સુધી આપણા હાથમાં છે. આમાંથી નીકળી ગયો પછી કાયા રહેવાની છે, એ તો ખાલી નાશવંત છે, એમાં કંઈ છે નહીં. આપણે કાયાને પાછળ દોડી રહ્યા છે, પણ જો આત્મા તરફ થોડીક આપણી ગતિ થાય, જે ઉર્ધ્વ ગતિ કહેવામાં આવે, અધો અને ઉર્ધ્વ, આપણી સંસાર તરફ ગતિ થઈ રહી છે. અને અમુક તે એટલી મૂઢતાપૂર્વક ગતિ કરી રહ્યા છે, એને ખબર એ નથી કે કાંઈક આત્મા છે, પરમાત્મા છે. માયા, જગત, જીવ, કાયા એને સાચું માની લીધું, એટલે એની ગતિ અધો તરફ. અધો એટલે નીચે, આપણે કહીએ ને અધોગતિ થઈ ગઈ. એટલે આપણે અધોગતિમાંથી બચી અને સંતો મહાપુરુષોની વાણીનો આધાર લઈ ધીરે 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 જેવી રીતે ઉર્ધ્વ ગતિ થાય, કલ્યાણ થાય, આત્મા તરફ આપણી ગતિ થાય. એટલા માટે એક આત્માના આપણી જે વિધિ વિધાન છે હિન્દુ સંસ્કૃતિ મુજબ, આજે આપણે એનો દીવો, ક્રિયા, કર્મ જે કાંઈ ગતિ આપવા માટે ઘણી વસ્તુ આપણને બહુ મનોમંથન છતાં અમુક વસ્તુ આપણને રહી જતી હોય, ઓચિંતાનો ખ્યાલ ન હોય. કોક બતાવે તો ખ્યાલ આવે. એક દિવસ આમ વાત કરતા કરતા આમ સુખા બાપુએ સરસ એક વાત કરી, એટલે મને ગમી ગઈ કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં એવી જોગવાઈ છે. ઘણા કહેતા હોય ને કે મરી ગયા પછી કાંઈ થતું નથી. નહીં, મરી ગયા પછી પણ મોક્ષ આપી શકે એવી આપણી સંસ્કૃતિ છે. એની પાછળ એવી કર્મ કરવામાં આવે, એવી વિધિ વિધાન કરવામાં આવે કે આત્મા આમાંથી નીકળી ગયા પછી પણ એનો મોક્ષ થઈ શકે. અને આપ્યો છે એવા અનેક દાખલા છે. મોક્ષ ગતિ પામી શકાય છે, પમાડી શકાય છે. મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા દે બહુદરિયા કે તીર. તો રેણાભાઈ ભગત એમના આત્માની પાછળ આપણે મળ્યા છે, તો થોડી આવી આત્મા તરફ પ્રયાણ થાય એવી મહાપુરુષોની વાણીનો આધાર લઈને આપણે થોડુંક આજે ભજન સત્સંગ કર્યો, અને એમનું પુણ્ય પણ આપણે એમને સમર્પણ કરીએ. એટલે મહાપુરુષો આપણે ચેતાવે છે, સમય બહુ મહત્વનો છે.
પર છે ગુરુજી મારા એનો રે બતાવું તમને દેશી એ પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા એ તેનો રે બતાવી દઉં તમને દેશ
પણ આપણે પોઢતા તમે પલંગને અમે સહેજ
સીતારામગઢ બાપા કી વસંતદાસ બાપા કી શ્રી કલીમાલ બાપા કી દાન કે મહારાજ કી સત્યવિદાસ બાપા કી પૂજ્ય શ્રી જેઠાનાથ બાપા કી સદગુરુ શ્રી રામ લક્ષ્મણદાસ બાપા કી મોચા હનુમાનજી મહારાજ કી જય સદગુરુ રાજગીરી બાપા કી ખાખનાથ બાપા કી હરિરામ ઉડિયન દેજે કમળ વિડાય તે પહેલા ભ્રમર ને ઉડિયન દેજે ખુશી જે જમાના ને હરદમ રુદન દેજે ખુશી દે ખુશી